બુલેટિનની શરૂઆત કરીએ સમાચાર જૂનાગઢમાંથી કે જ્યાં ખાખીના તોડકાંડને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। તોડકાંડના માસ્ટરમાઇન્ડ પીઆઈ તરલ ભટ્ટની ધરપકડ કરી લેવામાં આવી છે। ગુજરાત એટીએસે અમદાવાદના રિંગ રોડથી તરલ ભટ્ટને ઝડપ્યો હોવાની વિગત છે। ગઈકાલે જ એટીએસી ટીમે નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા। અન્ય આરોપીઓ પણ ગુજરાત એટીએસી રડારમાં હોવાની વિગતો છે। ત્યારે મુખ્ય માસ્ટરમાઇન્ડ તરલ ભટ્ટ જે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો તેની ધરપકડ કરી લેવામાં આવી છે। આખાઈ જે આ તોડકાંડનો મામલો છે તેમાં મુખ્ય સૂત્રધાર તરલ ભટ્ટ છે। ગુજરાત એટીએસે અમદાવાદના રિંગ રોડથી તરલ ભટ્ટને ઝડપ્યો હોવાની વિગત છે। ગઈકાલે જ એટીએસી ટીમે નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા। અન્ય આરોપી પણ ગુજરાત એટીએસી રડારમાં હોવાની વિગતો છે। તો એક પછી એક મુખ્ય સૂત્રધાર સુધી એટીએસ પહોંચી રહી છે। સંવાદદાતા હરીન માત્રાવાડિયા વધુ વિગત આપી રહ્યા છે। હરીન, પૂરી વિગત। બિલકુલ, જે રીતે જૂનાગઢમાં જે તોડકાંડનો મામલો સામે આવ્યો હતો તે મામલે 2 પીઆઈ અને 1 એએસઆઈ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી ને તે પૈકી જે તરલ ભટ્ટ છે કે જ્યાં સીપીઆઈ હતા, માણાવદર સીપીઆઈ હતા, તેના વિરુદ્ધ પણ ગુનો દાખલ થયો હતો। તમામ જે ફરિયાદ છે તે એટીએસને તપાસ સોંપવામાં આવી હતી ને એટીએસ દ્વારા ગઈકાલે પણ તરલ ભટ્ટ કે જે અમદાવાદમાં પરિવાર સાથે રહે છે તેમના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। પૂછપરછ કરવામાં આવી હતી। 1.5 કલાક જેટલી પૂછપરછ એટીએસ દ્વારા કરવામાં આવી હતી। બેંક ડિટેલ મેળવવામાં આવી હતી। અન્ય જરૂરી મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। ત્યારબાદ જે છે આજે એટીએસ દ્વારા અમદાવાદ રિંગ રોડ પાસેથી તરલ ભટ્ટ કે જે ફરાર હતા આ સમય સુધી તેની ધરપકડ કરી લેવામાં આવી છે। મહત્વના સમાચાર માની શકાય કેમ કે જે રીતે હજી પણ એક પીઆઈ અને એક એએસઆઈ દીપક જાની છે તે પણ એટીએસના રડારમાં છે ને શક્યતા આવી પણ સેવાઈ રહી છે। સૂત્રો પાસેથી માહિતી એવી પણ મેળવાઈ રહી છે કે આજ સાંજ સુધીમાં જે એએસઆઈ છે તેની ધરપકડ, દીપક જાની છે તેની ધરપકડ છે તે કદાચ થઈ શકે છે। મહત્વની વાત એ પણ છે કે જે રીતના અલગ અલગ મુદ્દાઓ પર એટીએસ તપાસ કરશે। 2 દિવસ પહેલા જ જે તે ફરિયાદી એટલે કે જે ભોગ બનનાર છે તેની પાસેથી તમામ વિગતો મેળવાઈ હતી। તેમના ફરીથી નિવેદન એટીએસ દ્વારા લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ એટીએસે બેંક પાસેથી જે એકાઉન્ટ ફ્રીઝ થયેલા છે, અનફ્રીઝ થયેલા છે તેની માહિતીઓ પણ મેળવી હતી અને ત્યારબાદ એટીએસે તમામ પોતાની તપાસ છે તે અલગ અલગ મુદ્દાઓ, અલગ અલગ ટીમો બનાવીને શરૂ કરવામાં આવી હતી। બીજી હરીન, ખૂબ અગત્યની જાણકારી આપી વધુ વિગત અમે તમારી પાસેથી લેતા રહીશું। તો જે રીતે સાંજ સુધીમાં હજુ મુખ્ય જે આરોપી છે તેમના સુધી એટીએસ પહોંચી શકે છે તેવી વિગત છે। ગુજરાત એટીએસે અમદાવાદના રિંગ રોડથી તરલ ભટ્ટને ઝડપ્યો હોવાની વિગત છે। આખો જે આ ખાખી તોડકાંડનો મામલો સામે આવ્યો હતો ત્યારે તરલ ભટ્ટ વિદેશ ભાગી ગયા હોવાની ચર્ચાઓ હતી। જો કે તે બાદ રાજ્યમાં જ હોવાની બાતમી મળી હતી અને એટીએસે ચક્રો ગતિમાન કર્યા અને એટીએસી ટીમે મુખ્ય જે સૂત્રધાર આરોપી તરલ ભટ્ટ છે તેને ઝડપી પાડ્યો છે। ગઈકાલે જ એટીએસી ટીમે નિવાસ સ્થાને પણ દરોડા પાડ્યા હતા। જે રીતે અમારા સંવાદદાતાએ વિગતો આપી છે કે અન્ય આરોપીની પણ હવે સાંજ સુધીમાં ધરપકડ થઈ શકે છે। ગુજરાત એટીએસી રડારમાં હોવાની વિગત।